નમસ્કાર. જો હું તમને પૂછું કે ડાયાબિટીસમાં સૌથી પહેલાં બોડીનું કયું ઓર્ગન ડેમેજ થાય છે, તો કદાચ તમારો જવાબ હશે કિડની, કેટલાક લોકો કહેશે આંખો અને કેટલાક લોકો કહેશે હાર્ટ. પણ હકીકત એ છે કે ડાયાબિટીસની કહાની આમાંથી એક પણ ઓર્ગનથી શરૂ નથી થતી. એની શરૂઆત થાય છે તમારી બોડીની નાની નાની બ્લડ વેસલથી. અને જ્યારે આ બ્લડ વેસલને નુકસાન પહોંચાડવાનું શરૂ થઈ જાય છે, ત્યારે ધીમે ધીમે દરેક ઓર્ગન એની અસર અનુભવવા લાગે છે. હવે સવાલ આવે છે કે બ્લડ વેસલ જ સૌથી પહેલાં કેમ ડેમેજ થાય છે? જ્યારે બ્લડ સુગર લાંબા સમય સુધી નોર્મલ કરતાં પણ વધારે રહેવા લાગે, ત્યારે એ ફક્ત લોહીમાં ફરતું નથી. ધીમે ધીમે એ બ્લડ વેસલને અંદરની દિવાલોમાં નુકસાન પહોંચાડવાનું ચાલુ કરી દે છે. આ ડેમેજ બહારથી દેખાતું નથી, પણ એના કારણે ઓર્ગન સુધી ઓક્સિજન અને ન્યુટ્રિશન પહોંચાડવાની કેપેસિટી ધીમે ધીમે ઓછી થવા લાગે છે. અને અહીંયાથી શરૂ થાય છે ડાયાબિટીસની અસલી અસર. સૌથી પહેલાં એની અસર ઘણીવાર આંખોની ખૂબ પાતળી બ્લડ વેસલમાં જોવા મળે છે, એટલે કેટલાક લોકોને ધીમે ધીમે ધૂંધળું દેખાવાનું શરૂ થઈ જાય છે. જો ડાયાબિટીસ વર્ષો સુધી અનકન્ટ્રોલ રહેતું હોય તો રેટિના પર પરમનન્ટ ડેમેજ શરૂ થઈ જાય છે. એટલે જ ડાયાબિટીસવાળા દરેક પેશન્ટને રેગ્યુલર આઈ ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવે છે. પણ વાત ફક્ત આંખો સુધી સીમિત નથી. આ જ ડેમેજ બ્લડ વેસલ ધીમે ધીમે કિડની સુધી પણ પહોંચી જાય છે. કિડનીનું કામ રોજ હજારો લીટર લોહીને ફિલ્ટર કરવાનું હોય છે. જ્યારે તેના ફિલ્ટર્સ વારંવાર હાઈ બ્લડ સુગરના સંપર્કમાં આવે છે, ત્યારે ધીમે ધીમે એની ફિલ્ટરિંગ કેપેસિટી ઓછી થવા લાગે છે. એટલે જ ડાયાબિટીસ દુનિયામાં કિડની ફેલરના સૌથી મોટા કારણોમાંથી એક માનવામાં આવે છે. આ પછી તેની અસર નર્વ્સ પર પણ દેખાવા લાગે છે. ઘણા લોકોના પગમાં ઝંઝનાટી, શૂન્ય થઈ જવા અથવા તો જલન થવું એવા લક્ષણો જોવા મળે છે. ઘણીવાર લોકો એને સામાન્ય વીકનેસ સમજીને ઇગ્નોર કરી દે છે, પણ ઘણીવાર આ ડાયાબિટીસના કારણે નર્વ્સને થતા નુકસાન હોય છે. અને જ્યારે આ જ પ્રોસેસ હાર્ટ સુધી પહોંચી જાય છે, ત્યારે પ્રોબ્લેમ વધારે ગંભીર બની જાય છે. ડાયાબિટીસ ફક્ત બ્લડ સુગરની બીમારી નથી, એ ધીમે ધીમે આર્ટરીઝને પણ ડેમેજ કરવા લાગે છે. એટલે જ ડાયાબિટીસવાળા પેશન્ટને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું રિસ્ક નોર્મલ બ્લડ સુગરવાળા લોકોની કમ્પેરિઝનમાં સૌથી વધારે હોય છે. તો હવે સૌથી મોટો સવાલ, જો ડેમેજ બ્લડ વેસલથી શરૂ થાય છે તો એને રોકવું કઈ રીતે? એનો જવાબ છે, એક મેડિસિનમાં છુપાયેલો નથી. બ્લડ સુગરને ટાર્ગેટ રેન્જમાં રાખવું પડે, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું પડે, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી, હેલ્ધી ડાયટ લેવું અને સમય પર આંખો, કિડની અને પગનું ચેકઅપ કરાવવું. આ બધી વસ્તુઓ મળીને ડાયાબિટીસની કોમ્પ્લિકેશનને ઘણા હદ સુધી ડિલે અથવા તો પ્રિવેન્ટ કરી શકે છે. તો આજના આ વિડીયોમાંથી ફક્ત એક વાત યાદ રાખો, ડાયાબિટીસ ફક્ત બ્લડ સુગર વધવાનું નામ નથી. એ એવી કન્ડિશન છે જે ધીમે ધીમે આખી બોડીની બ્લડ વેસલને અફેક્ટ કરે છે. અને જ્યારે બ્લડ વેસલ્સ હેલ્ધી રહે છે, ત્યારે જ આંખો, કિડની, નર્વ્સ અને હાર્ટ પણ હેલ્ધી રહે છે. એટલે ડાયાબિટીસનું ટ્રીટમેન્ટ ફક્ત બ્લડ સુગર ઓછું કરવાનું નથી, પણ આખી બોડીને સુરક્ષિત રાખવાનું છે. ધન્યવાદ.